તો નગરપાલિકાઓના વિકાસ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં શહેરી વિસ્તારોમાં વહીવટી સંચાલન પારદર્શક બનાવવા માટે નિર્ણય કરાયો છે। નાગરિકોને પાયાની સુવિધાઓ મળી રહે તેનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। નગરપાલિકામાં પાયાની સુવિધાઓ વિકસાવવા જમીન ફાળવવાનો નિર્ણય, નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પણ જમીન ફાળવવામાં આવશે। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન માટે જમીન અપાશે। વોટર સપ્લાય પ્રોજેક્ટ તેમજ સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી માટે પણ જમીન અપાશે। ટાઉન હોલ, કમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી સગવડો માટે પણ જમીન અપાશે। એક પણ રૂપિયો ભર્યા વગર જમીન સરળતાથી નગરપાલિકાઓને મળી રહેશે। આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું છે। શહેરી વિસ્તારોમાં વહીવટી વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે અને નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે આજે આ નિર્ણય કરી રહ્યા છે। નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ ક્લીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તે માટે આ સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે।